ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલા 13 માળના મકાનો છે, પરંતુ મકાન તો સરકારે આપી દીધા છે, પરંતુ અહીંયા જે પાયાની સુવિધાઓ હોય તે તો તેમને મળતી નથી તેવું અહીંયાના સ્થાનિકોનું કહેવું છે। આ જગ્યાએ છેલ્લા 2 વર્ષથી ગટર ઉભરાઈ રહી છે। સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। સ્થાનિકો દ્વારા લેખિત મૌખિક વારંવાર મહાનગરપાલિકાને આ મામલે જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ કંઈ કામ જ નથી કરતા તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। અહીંયા ગટરના દુર્ગંધના લીધે લોકો બીમાર પડી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીને સંપર્ક કરીને મીડિયાની સામે કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો હતો અને જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કોર્પોરેશનમાં જઈને વિરોધ કરવાની ચીમકી આપી હતી। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં આવેલું શિવાલય હાઇટ્સ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આ 700 થી પણ ઉપર મકાન અહીંયા રહેવાસીઓ રહે છે। પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા ગટરના પાણી ઉભરાય છે। વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરને, ધારાસભ્યને અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, પણ ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંભળતા નથી, વહીવટના લોકો સાંભળતા। જ્યારે દર વર્ષે આ લોકો પોતાનો વેરો ભરે છે, પણ વેરાના વળતર રૂપે એમને જે મળવું જોઈએ નથી મળતું। આજે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, ચારે બાજુ ગટરના પાણી ઉભરાય, નાના બાળકો બહાર રમવા ના નીકળી શકે। તમે જુઓ કે એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કે મચ્છરોનો અહીંયા એટલો બધો ઉપદ્રવ થાય છે। અહીંના સ્થાનિક લોકોને આ જ ગટરના પાણીની દુર્ગંધ સહન કરવાનો વારો આવે છે। અહીંના ઘણા લોકો બીમાર પડ્યા છે, નાના નાના બાળકોને હોસ્પિટલાઇઝ કરવા પડે, પણ આ તંત્ર મને એવું લાગે છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારશે। અહીંયા કોઈ વ્યક્તિ તમે જુઓ, અગાઉ કોલેરાના લીધે અમુક લોકો મૃત્યુ પામ્યા, ત્યાર પછી સરકાર જાગી, એટલે આ મને એવું લાગે છે કે અહીંયા કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થાય અને પછી સરકાર જાગે। એના કરતાં બેટર છે કે એસીમાં ઓફિસમાં બેઠેલા તમામ જે અધિકારીઓ છે એમને આ સ્થળની મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી આનું નિરાકરણ લાવવું જોઈએ। જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ જ શિવાલય હાઇટ્સની માતા, બહેનો, ભાઈઓ એ કલેક્ટર અને કમિશનર ઓફિસે જઈ અને ધરણાનો કાર્યક્રમ રાખશે। નાના નાના બાળકો છે, સવાર સ્કૂલ જવામાં પણ તકલીફ પડે છે, પાણી ગટરના પાણીમાંથી જવું પડે છે, કેવી પરિસ્થિતિ છે? તમે જુઓ, નાના નાના બાળકો એ બિચારાના બૂટ પલળી જાય, એ પલળેલા બૂટ લઈ અને એમને સ્કૂલે જવાનો વારો આવે અને આ જ બાળકો સ્કૂલે જતા બીમાર પડે એની તકેદારી રાખવાનું કામ એ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીનું છે। પણ ના તો કમિશનરશ્રી કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાતે આવે છે કે ના આ લોકોના દુઃખ દર્દની અંદર સહભાગી થાય છે। હા, હું શિવાલય હાઇટમાં છે ટાવરમાં રહું છું અને આ વારંવાર છોકરાઓ બધા અહીંયા નીચે રહે છે। રમતનો કોઈ સુખ સંપત્તિ કોઈ સાધન નથી અને છોકરાઓ વારંવાર પડી જાય છે અને બહુ દુઃખની વાત તો એ છે કે આ વારંવાર કોર્પોરેશનના કહેવા છતાં આ કોઈ સાંભળતું નથી। ત્યારે દુઃખની વાત છે કે અમારે મીડિયમના માધ્યમે આ રજૂઆત કરવી પડે। આ ખરેખર કોર્પોરેશનને બહુ શરમની વાત છે। એટલે વારંવાર આ તો દર 3 મહિને, 2 મહિને, 3 મહિને આ ગટર ઉભરાય છે। આ ખરેખર કોર્પોરેશન એવું કહે છે કે તમારે ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે। હવે આ સરકારની જે યોજના છે આ સ્વચ્છ ભારત યોજના કહેવાય? આ તો ઉપર સરકારનું એ કહેવાય, નામ કપાય છે। તો અરે એમને કોઈ જરૂરત જ નથી કોર્પોરેશનને। એમને વારંવાર કહેવા છતાં ફોન કરીને કહે છે કે આ તમારું કામ નથી। તો અમારી માંગ કે છે વ્યવસ્થિત સરકારે જે યોજનાનો જે દરેકને જે લાભ આપ્યો છે એ લાભનો ખરેખર સદુપયોગ થવો જોઈએ અને એની સ્વચ્છતા થવી જોઈએ। મારું નામ JR મકવાણા, જયંતિભાઈ મકવાણા। જય શ્રી કૃષ્ણ, જય ભારત। આ અમારું શિવાલય હાઇટ્સ છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના કહેવામાં આવે છે અને એ અહીંયા મકાનો બનાવ્યા છે, પણ કહેવાના પૂરતા છે કે આવાસ યોજના બનાવીને મૂકી દીધા છે, પણ એની પાછળના એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે મકાનો બનાવ્યા પછી કોર્પોરેશનવાળા કોઈ દિવસ પૂછવા નથી આવ્યા કે શું પ્રોબ્લેમ છે। ગટરો વારંવાર ભરાય છે। આ લોકો અમારા સોસાયટી તરફથી કેટલી વખત એ લોકો બિચારા કમ્પ્લેન્ટો કરે છે અને ગટરોના પાણી ઉભરાઈને બહાર આવે છે। છોકરાઓ રમતા હોય છે તો રમી નથી શકતા, એટલા બધા મચ્છરો થાય છે અને બાળકોને રમવા માટેની પ્લેસ નથી હોતી। વૃદ્ધો અહીંયા રહે છે તો વૃદ્ધોને પણ તકલીફો થાય છે કે જો તમે આટલા મકાનો બનાવ્યા છે તો એની પાછળની સુવિધાઓ પણ તમારે આપવી જોઈએ। કોર્પોરેશન વોટો જ્યારે તમારે જોઈતા હોય છે
ત્યારે તમે વોટો માટે થઈને પાછળ લાગો છો અને એના પછી કાંઈ હોતું નથી. તો આજે અહીંયા શિવાલય હાઇટ્સમાં જેટલા પણ પ્રોબ્લેમ છે એ કોર્પોરેશનને વિનંતી કરું છું કે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે અને એનું સોલ્યુશન લાવે. અગર તમે સોલ્યુશન નહીં લાવો તો અમે ઉપર સુધી જશું અને આખા સોસાયટીવાળા બધા મળીને આ કોર્પોરેશનને ગમે એમ કરીને અહીંયા આવીને આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો જ પડશે એમને ગમે એમ કરીને. કેટલી તકલીફ પડે છે સ્કૂલમાં બાળકોને મૂકવા જાવ તો ગટરના પાણીમાંથી તમારે જવું પડે? તકલીફ તો ઘણી બધી પડે છે. અહીંયા કેટલા બાળકો બીમાર થઈ ગયા છે, કેટલા હોસ્પિટલાઇઝ થઈ ગયા છે, કારણ કે તમે જોવો અત્યારના એટલું બધું ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે અને એનાથી મચ્છરો થાય છે અને કેટલો બધો પ્રોબ્લેમ થાય છે. એના લીધે બાળકો અત્યારના બીમાર છે, અત્યારના એક્ઝામનો પરીક્ષા ચાલે છે અને આવી વસ્તુ ચાલે છે. વૃદ્ધો પણ કેટલા લોકો છે કે બીમાર છે કે એ પણ હોસ્પિટલાઇઝ છે. આપનું નામ? મારું નામ માધવી પંડ્યા.